હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. શું તમે ક્યારે ફ્લાવરની ચાપ ટ્રાય કરી છે? તો આજે જ આપણે બનાવીએ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવી ફ્લાવરની ચાપ. હવે આપણે કુકરમાં તેલ ગરમ કરવા મૂકીશું. એમાં લસણ, આદુ, મીઠું, મરચાંની ભૂકી, હળદર, ગરમ મસાલો નાખીશું. ફ્લાવરની ફ્લાવરને મસાલા સાથે કુકરમાં ફક્ત 90% જ કૂક કરશું, જેથી તે સ્મેસી ના થઈ જાય. હવે ફ્લાવરને આપણે એક જ સીટી વાગે ત્યારે પછી તરત જ ખોલી કાઢીશું. ફ્લાવરને પાણી જરાક જ પહેલાં સોતળશું. હવે ફ્લાવરને આપણે જરાક સોતળશું તેલમાં ને જરાક પાણીનો હાથથી છંટકાવ કરીને કુકરનું ઢાંકણું આપણે બંધ કરી દઈશું. જુઓ, મેં જરાક જ પાણી નાખ્યું છે. 1 ચમચી જેટલું થતું છે, 1 ટીસ્પૂન, નોટ ટેબલ સ્પૂન. અને એની ફક્ત એક સીટી મારીને તરત જ કુકર ખોલી કાઢીશું. નહીં તો પછી હવા ભરાય એટલું જ કરવાનું અને કુકર થોડીક વાર રવા દઈશું. હવે ફ્લાવર ત્યાં સુધી આપણે બેટર હલાવીએ. તો એના બેટર બનાવી દઈએ. તો એના માટે મેં 250 ગ્રામ બેસન લીધું છે અને તેમાં મેં મીઠું, મરચાંની ભૂકી, હળદર, ગરમ મસાલો, લસણ, આદુ. આમાં લસણ, આદુ જરાક બહાર રાખવાનું, પ્રોમિનન્ટ ટેસ્ટ આવે ને એવું રાખવાનું છે. અને ગરમ મસાલો, અને પછી તેમાં લીલું લસણ અને કોથમીર નાખીશું. આ રેસીપીમાં લીલા લસણનો અને સૂકા લસણનો બંનેનું પ્રોમિનન્ટ ટેસ્ટ સરસ આવે છે. હવે આપણે બેટરમાં પહેલાં ડ્રાય હલાવી દઈએ મસાલા સાથે, અને એમાં પછી થોડું પાણી ઉમેરતા જઈને ઘટ્ટ બેટર બનાવી દઈશું. જુઓ, ફ્લાવર પણ ચડી ગયું છે, સરસ થઈ ગયું છે ને, સ્મેસી થાય એવું નથી થયું. હવે ફ્લાવરને આપણે ઠંડુ પડે એટલે એક બાઉલમાં કાઢી લઈશું. એક કાચના વાસણમાં મેં કાઢી લીધું છે. હવે આ લસણ કોથમીરવાળું જે આપણું બેસનનું બેટર છે, તેમાં ફ્લાવરને કોટ કરી દેવું અને કોટ કરીને સેલો ફ્રાય થવા દેવું. એક બાજુ સેલો ફ્રાય થઈ જાય એટલે એને ફ્લિપ કરીને પ્રેસ કરી અને ફ્લેટ કરવું. ફ્લેટ કરી એટલે ફ્લાવરની ચાપ એકદમ ક્રિસ્પી અને સરસ લાગે છે, ટેસ્ટી. ગરમા ગરમ ચાપ, હોમમેડ ફ્લાવરની ચાપ વિથ સ્પેશિયલ હરિયાળી ચટણી. તો આજે જ સેવ કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને આજે જ ટ્રાય. દહીંની ચટણી સાથે ખાવાની મજા આવે છે. ચટણીમાં મેં કોથમીર, લસણ, આદુ, 2 ચમચી દહીં, લીંબુ, મીઠું અને મરચું નાખીને આપણે એને થોડુંક પાણી, 2-3 પીસ બરફ મૂકીને કોથમીરની ચટણી સરસ વાટી દઈશું. અને આ ક્રિસ્પી કોલીફ્લાવરની ચાપ ચટણી સાથે ખાવાની મજા જ છે. તો જોયું છે ને, તવા ફ્રાય સ્પાઇસી અને સુપર ટેસ્ટી એવી ફ્લાવરની ચાપ, કંઈક નવું અને ચટપટું એવી હોમમેડ ફ્લાવરની ચાપ. જય શ્રી કૃષ્ણ.